ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ. મરુભૂમિના માર્ગમાં મળેલા ઘોર વનમાં મહર્ષિ વશિષ્ઠજી અને મંકીનો સમાગમ અને સંવાદ. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, પેલાની વાત છે. મંકી નામે એક પ્રખ્યાત બ્રાહ્મણ જે બહુ કઠોળ વ્રતનું પાલન કરતા, તેમને મારા ઉપદેશથી કઈ રીતે નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ એવું તમને કહું, તમે સાંભળો. એકવાર તમારા પિતામાં રાજા અજના કોઈ કાર્ય માટે બોલાવાથી હું આકાશ મંડળથી પૃથ્વી ઉપર આવ્યો. તમારા પિતામહની નગરી અયોધ્યા આવી રહી ત્યારે હું પૃથ્વી ઉપર કોઈ એક ગહન વનમાં આવી પહોંચ્યો, જ્યાં ઘણી ગરમી હતી. એ શ્રીરામ, સતત ખૂબ ધૂળ ઉડવાના કારણે તે આખું વન ધૂળથી ઢંકાઈ ગયું. ત્યાં ગરમ રેતીના કણ બહુ ચળકી રહ્યા. તે વનની ક્યાંક સીમા દેખાતી નથી. ત્યાં ક્યાંક ક્યાંક નિકૃષ્ટ શ્રેણીના ગામના ચિહ્ન દેખાતા હતા. હું તે જંગલમાં જઈને જેવો આમ તેમ ફરવા લાગ્યો, ત્યાં તો મને મારી સામે એક પથિક દેખાયો, જે શ્રમથી થાકીને આ પ્રમાણે કહેતો હતો. પથિક કહી રહ્યો, અહો, જેમ દુષ્ટ માણસોનો પાપપૂર્ણ સંગ સંતાપ આપનાર હોય, એ જ પ્રમાણે પ્રચંડ ગરમીથી તપી રહેલા સૂર્યદેવ બધી બાજુથી દુઃખ આપી રહ્યા. મારા બધાય મર્મસ્થાન જાણે બળી રહ્યા. આ તાપમાં જાણે કે અગ્નિ સળગી રહ્યો. તમામ વન તપી ઉઠ્યું. વૃક્ષોના પાંદડા ફૂલ સંકોચાઈ ગયા. તેથી આ સામે જે નાનકડું ગામ દેખાઈ રહ્યું, હું ત્યાં પહોંચી જાઉં. ત્યાં જલ્દીથી શ્રમ દૂર કરીને ઝડપથી મારા રસ્તે ચાલ્યો જઈશ. આમ કહીને તે જ્યાં કિરાતોની વસ્તીવાળા નાનકડા ગ્રામમાં પ્રવેશ કરવા લાગ્યો, ત્યાં જ મેં તેને આ વાત કહી. એ સુંદર શરીરવાળા સાથી, એવું લાગે છે કે તમને વૈરાગી પુરુષો જ્યાં ચાલે તે રસ્તાનું જ્ઞાન નથી. એ મરુભૂમિના માર્ગમાં મળેલ આ ઘોર જંગલના પ્રવાસી, તમારું સ્વાગત છે. એ નીચેના માર્ગે ચાલનારા પ્રવાસી માનવ, દેશના આ માર્ગ પર જ્યાં જન સમુદાયોથી ભરેલા ગામોનો અભાવ છે, ત્યાં થોડો વિશ્રામ કરી લેવા છતાં તમે ચિરસ્થાયી વિશ્રામ પ્રાપ્ત કરી શકશો નહીં. તાત્પર્ય એ કે તમે સકામ કર્મના પ્રવાસી છો. આ સકામ કર્મ ઉપાસના દ્વારા દક્ષિણ માર્ગથી સ્વર્ગ આદિ લોકમાં જઈ થોડા સમય સુધી મનને અનુકૂળ સુખ ભોગવા છતાં ત્યાં દેહાભિમાનથી બંધાયેલા રહેવાના કારણે ચિરસ્થાયી પરમાનંદ સ્વરૂપ મોક્ષ પ્રાપ્ત નહીં કરી શકો. પામારોના નિવાસસ્થાન એવા એ ગામમાં પામરોના નિવાસસ્થાન એવા આ ગામમાં દેહાભિમાનીઓના નિવાસસ્થાન એવા આ શરીરમાં વિશ્રામ મળી શકતો નથી. જેમ ખારું પાણી પીવાથી તૃષા વધે, ઘટતી નથી, તે પ્રમાણે અહીં સુખ ભોગની ઈચ્છા વધે, પૂરી થતી નથી. અહીં રહેનારા પ્રાણી કામ, ધનની આસક્તિ, દેશ વગેરેમાં પુરુષાર્થની પરાકાષ્ઠા સમજે. આમના વિચારો બળી ગયેલા, તેથી એ છેવટે સકામ કર્મોમાં રાચે. તેથી તેમનામાં ઉદાર, શીતલ, બ્રહ્માનંદથી સુશોભિત થનારી વિવેક બુદ્ધિ હોતી નથી. જેમ મધ મિશ્રિત વિષના કણ થોડી વારમાં સ્વાદ માટે મીઠા હોય, પરંતુ બીજી ક્ષણે પોતાનો પ્રભાવ બતાવે, અનિવાર્યપણે મૃત્યુનું કારણ બને, તે પ્રમાણે ગ્રામ્ય સુખ ભોગ ક્ષણવાર માટે મીઠા લાગે, બીજી ક્ષણે મારી નાખનારા હોય. તેથી એમના ઉપભોગથી તમને ચિર વિશ્રામની ઉપલબ્ધિ થઈ શકતી નથી. એ નિષ્પાપ શ્રીરામ, જ્યારે મેં આ વાત કહી ત્યારે મારા વચનથી એને એટલી શાંતિ મળી, જાણે તેણે અમૃતમય જળથી સ્નાન કર્યું.
ત્યાર પછી તેણે મને આ પ્રમાણે કહ્યું. પોથીકે કહ્યું કે ભગવાન, તમે કોણ છો? તમે અંદરથી પૂર્ણ કામ આત્મજ્ઞાની મહાત્મા લાગો. તમે આ જગતને શાંત ભાવે જોઈ રહ્યા. શું તમે અમૃતપાન કર્યું? શું તમે સમ્રાટ યા વિરાટ પુરુષ છો? તમામ અર્થો એટલે કે સંપત્તિઓથી રિક્ત ખાલી હોવા છતાં તમે પરિપૂર્ણ ચંદ્રમા જેવા સુશોભિત થઈ રહ્યા. એ મુને, તમારું શાંત, તેજસ્વી, અજીત, બધી રીતે નિવૃત્ત, શક્તિશાળી, તેજસ્વી રૂપ જે દેખાઈ રહ્યું, આ કઈ રીતે? તમે પૃથ્વી પર સ્થિત હોવા છતાં એવા લાગો જાણે તમામ લોકની ઉપર આકાશમાં ઊભા. તમને સંસારમાં ક્યાંય પણ આસ્થા નથી, તો પણ મારા જેવા લોકોના ઉદ્ધાર માટે તમે અત્યંત દઢ આસક્તાયુક્ત દેખાવ છો. તમે પૂર્ણ ચંદ્રમાની જેમ તમામ કળાઓથી યુક્ત હોવા છતાં નિષ્કલંક છો. તમારું અંતકરણ શીતલ છે. તમે પ્રકાશમાન, સમત્વ બુદ્ધિયુક્ત, વિપુલ રસાયણોથી સંપન્ન થઈ પોતાની સહજ શોભાથી પ્રકાશી રહ્યા. એ મહાભાગ મળશે. હું સાંડિલ્ય ગોત્રમાં ઉત્પન્ન થયેલો બ્રાહ્મણ છું. મારું નામ મંકી. હું તીર્થયાત્રા માટે નીકળ્યો. મેં લાંબો રસ્તો કાપીને ઘણા તીર્થોના દર્શન કર્યા. હવે લાંબા સમય પછી પોતાના ઘેર જવા માટે તૈયાર થયો. આ બ્રહ્માંડની અંદર વીજળીના ચમકારાની જેમ ક્ષણભંગુર પ્રાણીઓને જોઈ મારું મન સંસારથી વિરક્ત થઈ રહ્યું. તેથી હવે મને ઘેર જવાનો ઉત્સાહ નથી. એ ભગવાન, મારા પર કૃપા કરી તમે પોતાનો યથાર્થ પરિચય આપો. કેમ કે સાધુ પુરુષોનું હૃદયરૂપી સરોવર સ્વચ્છ અને ગંભીર હોય. દર્શન માત્રથી મિત્રતા કરાવનારા આપ જેવા મહાત્માઓની સાથે દર્શન માત્રથી મિત્રતા કરનારા આપ જેવા મહાત્માઓની સામે આવી જવાથી તમામ પ્રાણી કમળની જેમ વિકસિત અને આશ્વસ્ત થઈ જાય. એ પ્રભુ, હું સમજું છું કે મારું આ મન મોહવશ સંસાર ભ્રમથી દુઃખને મિટાવવામાં સમર્થ નથી. તેથી તમે મને તત્વજ્ઞાનનો ઉપદેશ આપવાની કૃપા કરી અનુગ્રહિત કરો. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.